હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કારેલાનું શાક। આ કારેલાનું શાક એવું બનશે કે બિલકુલ કડવું નહીં લાગે। તો ચલીએ બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીંયા નાના નાના દેશી કારેલા લીધેલા છે અને મેં એને આવી રીતે કટ કરી દીધા છે અને મેં 3 ડુંગળી લીધી છે। ડુંગળીને આપણે ઝીણી સમારી લઈશું। નાના નાના પીસ કરીશું दोस्तों। तो मैं 3 मोटी डूंगળી લીધી છે। ડુંગળીમાં થોડું ગળપણ હોય છે, તેનાથી કડવા કારેલા નહીં થાય અને મારી આ રીતથી તમે બનાવશો તો બિલકુલ કડવા નહીં થાય અને બાળકો પણ હોંશે હોંશે ખાઈ જશે। જે બાળકો નહીં ખાતા હોય તે પણ ખાઈ લેશે। તો તમે મારી રીતે એકવાર જરૂર બનાવજો। ખૂબ જ ટેસ્ટી થાય છે કારેલાનું શાક। અત્યારે ઉનાળો આવી ગયો છે। ઉનાળામાં કારેલાનું શાક રસ સાથે ખાવાની મજા આવે છે। મેં રૂટીન મસાલા લીધા છે, પાવડર મસાલા। કંઈ વધારાનો કોઈ મસાલો લીધો નથી, કોઈ ગરમ મસાલો નહીં, કોઈ મસાલો નહીં। ફક્ત ને ફક્ત ધાણા જીરું, હળદર, મરચું, મીઠું, આનાથી જ આપણે શાક બનાવીશું। તો મેં અહીંયા કઢાઈ ગેસ ઉપર રાખી દીધી છે। એની અંદર મેં 2 થી 3 ચમચી તેલ લીધું છે दोस्तों। तेल गरम थाय एटले आपणे 1 चमची राई अने जीरुं नाखवानुं छे अने राई जीरुं ने आपणे तड़कवा देवानुं छे। तो थोड़ी ज वारमां आपणुं राई जीरुं फूटवा लागशे। राई अने जीरुं राई फूटी गई छे। तो हवे आपणे तेमां हींग नाखीशुं। 2 चपटी हींग नाखी छे। બધા જ શાકમાં મિત્રો હિંગ નાખવી જરૂરી છે। હવે મેં 4-5 કળી લસણ લીધું હતું, તેને કટ કરીને લસણ નાખી દીધું છે અને તેની સાથે જ મેં ડુંગળી સમારીને રાખેલી હતી તે પણ એડ કરી દીધી છે। હવે આપણે તેલમાં ડુંગળીને 2-3 મિનિટ શેકાવા દઈશું। ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી ડુંગળીને સાંતળવાની છે, કેમ કે ડુંગળીમાં જે મોઇસ્ચર છે, પાણીનો ભાગ છે, તે બળી જાય પછી જ આપણે કારેલા નાખવાના છે दोस्तों। તો બિલકુલ કડવા નહીં થાય। ડુંગળીની સાથે જ તમે કારેલા નાખી દેશો તો થોડી કડવાશ પકડશે, પણ ડુંગળીને તમે આવી રીતે થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળવાની અને પછી જ કારેલા નાખવાના। હવે આપણે કારેલા નાખી દઈશું। तो तमे आवी रीते कारेला बनावशो तो बिल्कुल कारेला कड़वा नहीं थाय दोस्तों अने बहुत सरस लागशे। हवे आपणे डुंगળી अने कारेलाने बराबर मिक्स करी दईशुं। अने कारेला तमारे मोटा कट नहीं करवाना, थोड़ा पतला ज कट करवाना, एटले जल्दी जल्दी शाक बनी जाय छे। हवे आपणे एनी अंदर मसाला करी दईशुं। तो मैं अर्धी चमची हळदर, 1 चमची धाणा जीरुं पाउडर अने 2 चमची लाल मरचुं पाउडर नाख्युं हतुं दोस्तों। हवे तेने मिक्स करी दईशुं। मसालाने बराबर मिक्स करी दईशुं ताकि बधा मसाला सारी रीते भળી જાય सब्जीमां। हवे आपणे तेमां स्वाद प्रमाणे मीठुं नाखीशुं अने फरीथी मिक्स करी दईशुं। बस हवे बीजा कोई मसाला नाखवानी जरूर नहीं दोस्तों। हवे आपणे तेने ढांकणुं ढांकीशुं, पण ढांकणुं आखुं नहीं ढांकवानुं दोस्तों, थोड़ुं खुल्लुं राखवानुं एटले कड़वा बिल्कुल नहीं थाय। तमे आखुं पूरुं ढांकणुं ढांकशो तो तमारा कारेला कड़वा थशे। तो मैं एकवार एने जोयुं छे। तो थोड़ी वारे तमारे चेक करी लेवानुं। तो मैं बीजी वार पण चेक करी लीधुं छे दोस्तों। साइड में मैं मारी दाळ अने भात थाय छे दोस्तों। देखो दाळ पण उकળી रही छे। तो आजे दाळ भात शाक अने रोटली छे लंच में। तो हवे ऑलमोस्ट कारेलानुं शाक तैयार थई गयुं छे। हवे अमे एने उपर आपणे कोथमीरथी गार्निश करीशुं, कोथमीर नाखी दईशुं तो टेस्ट बहुत खूब ज आवे छे दोस्तों। तो तमने मारी रेसिपी गमी होय तो प्लीज़ लाइक शेर कमेंट जरूर करजो।